આ લાઈફ જીવવાની છે એટલે હું તો ભૂલાઈ ગયું શું થઈ ગયા દુખી એમ તો છે ને આપણી લાઈફમાં જ આ છે. હવે મને ભૂખ લાગી છે. બપોરે વહેલા જિંદગીમાં સો હેલો ગાઈસ વેલકમ બેક. સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલા તો ભાઈ ગુડ મોર્નિંગ. તો ભાઈ સૌથી પહેલા તો આપણે નીકળ્યા અત્યારે 12 બરાબર. તો આજે જવાનું છે તમારો ભાઈ કામ ઉપર, કેમ કે કીધું આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નહોતું કાંઈ એવું બધું ખાસ બાસ. તો મારો ભાઈ છે જયું મેક બરાબર. તો આપણે બધું મળીશું. તો હું તમને આજની ડાર્ક રિયાલિટી બતાવું કે કેવી રીતે શું હોય લાઈફમાં બરાબર. રિયલમાં કન્ટેન્ટ અને રિયલમાં કેટલો ફેર છે. તો ભાઈ મતલબ કે આજે તમને બતાવું શું છે કેવું છે બરાબર. તો ચાલો તમારો ભાઈ અત્યારમાં નીકળે બરાબર. 8 વાગ્યાનો ટાઈમ છે તમારો ભાઈનો. તો ભાઈ આપણા લોકોનું કામ બામ પૂરું થઈ ગયું છે બરાબર. તો હવે અત્યારે વાગ્યા છે આપણે દિવસના 11 અને તમને ખાસ વ્યક્તિને મળાવું. તમે જુઓ જે ભાઈ જીવનમાં આપણું જે વ્યક્તિ હતું આપણે જ્યારે શીખવાડ્યું બધું, તો આ છે મારો ભાઈ બરાબર. જિંદગીમાં ભાઈ જ્યારે મેં કોઈ પણ વસ્તુ ચાલુ કરીને જ્યારે હું કન્ટેન્ટ બનાવતો ને ત્યારે મારો ભાઈ કન્ટેન્ટ ન બનાવતો, પણ હે ને ભાઈ ત્યારે મને એ શીખવાડતો કે ભાઈ આ ક્લિપ કાઢ આવી રીતે એડિટિંગ કર. એટલે જ્યારે હું 0 થી ઉઠ્યો હતો ને ભાઈ ત્યારે મારી હારે હતો. અને આજે ભાઈ ચાહવાવાળા 10,000 જણા છે તોય પણ મારી હારે છે. એનું કારણ છે કે ભાઈ એક દોસ્તીયારી, એક ભાઈનું એક કહેવાનું એવું હોય કે દોસ્તા એવા બનાવો કે જે તમને હે ને આગળ લઈ જાય. દારૂ કે સિગારેટ પીવામાં નહીં, કે દોસ્તી એવી બનાવો કે જે તમને પ્રગતિ કરાવે. તમને ઉપાધિ થાય કે ભાઈ આગળ જાય તો હું આગળ જઈશ, આપણે એક બધા સાથે હારે મળીશું. મતલબ આગળ જાય તો એક ધારા બધા હારે, મતલબ આગળ જાય ને તો એક ધારા બધા આગળ જાય. મારું ડ્રીમ એવું છે કે જિંદગીમાં ભગવાન પાસે મેં એટલું જ માગ્યું કે ભાઈ હું સક્સેસ થાવ ને તો મારા દોસ્તારો બધા સક્સેસ હોવા જોઈએ બરાબર. આપને ભાઈ એમાં રસ નથી, હું એક સક્સેસ હોય નાની પાસે કાંઈ ન હોય ને એમાં નહીં. આજ મારી પાસે ફોન છે આઈફોન, તો મારા ભાઈ પાસે ફોન હોવો જોઈએ બરાબર. આપણું એક ડ્રીમ છે, ભગવાન પાસે માંગી છે, ભગવાન આપણું ડ્રીમ પૂરું કરી દે વહેલા મોડું. કોઈ વાંધો નહીં, પૂરું થઈ જાય. બાકી જિંદગીમાં ભાઈ મને અમૂલ્ય રતનો મળ્યા છે પૈસા છે વિશેષ. કેમ કે ભાઈ જિંદગીમાં બધા લોકો પાસે પૈસા છે, પણ મારી પાસે ભાઈ દિલના માણસો છે. કેમ કે દિલના માણસો હોય છે ને તો પૈસા તો ભાઈ ઓટોમેટિક બની જાય. સાચું દિલ જ્યાં મળે ને ભાઈ એનું નામ છે ને મોજ કહેવાય, એનું નામ તમને ફ્રીડમ કહેવાય, તમને સુકૂન મળે. કે સારો વ્યક્તિ તમારી પાસે છે ને, તમને કદાચ ગમે એવું દુઃખ હોય તમારી પાસે ભાઈ સારો વ્યક્તિ છે ને તો તમારું દુઃખ હળવું થતા એને 5 મિનિટ નહીં થાય. બાકી તમારી પાસે કદાચ ગમે એટલા પૈસા હોય, કદાચ ગમે એવું હોય, ગમે XYZ, પણ તમારી પાસે એવો વ્યક્તિ જ નથી તો એ કાંઈ કામનું નહીં, અંદર ને અંદર મૂંઝાવણ રહે. બાકી જ્યારે મને મળું ને ભાઈ એટલે વાઇબો અલગ જ હોય. ભલે ખીચામાં રૂપિયો ન હોય, હું ખાલી એનો ચહેરો જોઉં ને તો મને અલગ જ મજા આવે. આમ કાંઈ ન ઘટે ભાઈ, કેમ કે મારો દુનિયા આવી ગઈ, મારો વિહામ એમ. આને નામ દોસ્તી યારી ભાઈ છે. તમારે આવો ભાઈ બંધ તો કોમેન્ટ કરી દેજો. વાહ મારા કલેજા વાહ. એમ કાંઈ હોય ભાઈ આમ જો ભાઈ જિંદગીનું, મારી જિંદગીની તમને વાત કરું ને તો આ વ્યક્તિ એવો છે ને મારી જિંદગીમાં જ્યારથી આવ્યો ને ત્યારે મારી જિંદગી બદલી ગઈ છે. ભલે આ તે આમ XYZ જીવ હોય, પણ આ જે ભાઈ દોસ્તી આમ આની હારે જે મજા આવે ને આમ ટૂંકમાં મને મારું દિલ સમજી લાગે. ભલે અમે 2 મહિના કદાચ હું મહિનો દીથી એને ન મળ્યો હોય કે 2-4 મહિના થઈ ગયા હોય કે ન મળ્યો, હું ખાલી એને ફોન કરું ને કે ભાઈ કેમ છે, હું છે, ખાલી વાત કરું ને મારો અવાજ ખાલી વર્તે ને ટાઈમ કહીએ કે ભાઈ તારી જિંદગીમાં કાંઈક દુઃખ છે. અને મને ફેસ ટુ ફેસ ભેગો થઈને મારો ચહેરો જોવે ને ટાઈમ કહીએ કે ભાઈ તને તારી જિંદગીમાં કાંઈક દુઃખ છે, તારો ચહેરો કેમ આવી આવો છે, એની નામ દોસ્તી. પહેલા ટૂંકમાં દિલથી દિલ કનેક્ટ થઈ જાય, દિલ એની રે આમ મેચિંગ થઈ જાય. ખાલી આંખમાં બસ આખી આંખ મળે ને ત્યાં ખબર પડી જાય કે ભાઈ જિંદગીમાં આ વ્યક્તિને આ દુઃખ છે. આપણી પાસે દોસ્તાર છે જે આપણે સમજી લગે. બાકી જે અમારું ઘર પરિવાર મને ન સમજી લગે ને તે અમારો ભાઈ છે ને એ મને સમજી લગે. બસ જિંદગીમાં આવો દોસ્તાર એક છે. એટલે ભાઈ બધું આવી ગયું. પૈસા હોય તોય ભલે, ન હોય તોય ભલે, જિંદગીમાં બસ એક દિલને સમજી લગે એવો દોસ્તાર જિંદગીમાં હોય ને એથી વિશેષ આપણે જિંદગીમાં કાંઈ જોતું નથી ભાઈ. મજા આવે દંડિકાન કોઈને કાંઈ નહીં. જેતપુરમાં રહેતા દંડિકાન કોઈને મજા આવે કાંઈ નહીં. કાંઈ ઘટે જ નહીં, મજા જ આવે. કલે કાંઈ ઘટે એમાં તારા જેવો ભાઈબંધ હોય ભેગો જિંદગીમાં કાંઈ ઘટે નહીં. આપણે ભાઈ 4 વ્હીલર નીકળ્યા હોય તો થાર લઈ. એ તો ભાઈ આપણું ડ્રીમ છે. લેગે ઓ બી એક દિલ લેગે ઓ બી જરૂર આएगी. ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એમાં તો. થાર લઈ જિંદગીમાં તમે જિંદગીમાં ખાલી વિચાર મોટો રાખો ને, જિંદગીમાં કાંઈ કરો કે ન કરો. ચિરાગ તને કહું છું જિંદગીમાં કાંઈ કરો કે ન કરો, પણ વિચાર એ જિંદગીમાં મોટો રાખજો હંમેશા. તું તારો વિચાર મોટો રાખીને તો એ જિંદગીમાં તો આગળ જાય. તમારો વિચાર જ હવે મજા જ આવે હો. તમારી આવી દોસ્તિયારી હોય ને કાંઈ નહીં, તારે રખડવાનું કાંઈ ઘટે નહીં. આરુષ બોલા આવી રીતે વ્લોગ બનાવવાના નહીં, તારે કાંઈ ઘટે નહીં જિંદગી. ફોન કરો આલ ભાઈ આવી જાય એટલે મારો કરે તો ડાયરેક્ટ આવી જાય. ક્યાં લોકેશન નાખો ખાલી. ખાલી તારે હાલો દાલ પકવાન કોણ ખવડાવે છે હવે? દોસ્તિયારીમાં ભાઈ આમાં કહેવાનું ન હોય અત્યારે, તારે ખવડાવવાના હોય. હાલ હું ખવડાવી દઉં, બીજું શું હોય. આમ કઈક સાઈડ માં રાખ ગાડી. આમ જોવો તમે ખાલી આમ વાઇબ જોવો, કાઈ ઘટે ભાઈ, કાઈ ઘટે નહીં. અત્યારે મરચા આવે છે, હમણાં મરચા આપે છે. આમ ભાઈ ને ભાઈ મોઢામાં એને પાણી આવી ગયું. કેમ કે આમ આ વસ્તુ કેટલા ટાઈમ થી આપણે ખાધી નથી. કેટલો ટાઈમ? 2 મહિના થઈ ગયું છે. 2 મહિના 4 મહિના જેવું થઈ ગયું. એનું કારણ છે આ વસ્તુમાં હારે હોય ને તો જ અમને મજા આવે, બાકી મજા નથી આવતી. અને આ ભાઈ આમ જો આ પૈસા દેતા છે ને, અહીંયા જે ઉભા મજા આવે ને, એ પૈસા દેતા મજા ન આવે. જો ખાલી કેમ બાકી અને ભેગો તારા જેવો દોસ્તાર હોય એટલે શું ઘટે જિંદગીમાં કે કાંઈ નો ઘટે ભાઈ. મને લાગે ભાઈ આપણે લાઈફમાં આમ હટકો કેમેરો રાખી હાથે આવી જાય, ફેરવી નાખ, આમ કરું નાખ. એમ નહીં તું ભલે આવી જા, ભલે આ આવી જાય, એમ નથી કેતો, ફેરવી નાખ, આમ જાય.
આમ ચાલવાનું છે હા. ગજબ છો હા ભાઈ અને જિંદગીમાં ભાઈ છે ને આપણી લાઈફ જ આ છે હવે મને ભૂખ લાગી છે. ઉભો રહે પહેલા. જિંદગીમાં ઉઠીને અમારી લાઈફ જ આ છે કે ભાઈ તમે બે વ્લોગર હોય જેતુરમાં આમ પબ્લિક ઓળખવી જોઈએ આપને Vlogger જ. બ્લોગર જ છે જો આમ તમે હવારમાં ઉઠીને બધા હવારમાં ઉઠીને આવો નાસ્તો કરવા આવવાનો બ્લોગ ચાલુ કરવાનો ને રખડવાનું જિંદગી હવે જો ખાલી ટેસ્ટ કર ચિરાગ આમ જોતું આ તારા નામની પેલી ચમચી હો હલાવી નથી પણ તારા નામની પેલી ચમચી જો હાલે જો આને ખાય છે જિંદગીમાં ટેન્શન જો કેવા ખાય છે બધું ભૂલી જાય વાહ તો ભાઈ હવે છે ને કંઈક આમ મજા આવી બરોબર આજે કેટલા ટાઈમથી આ સ્વાદ છે ને એક અલગ છે ભાઈ કદાચ ગમે એટલું આમ પૈસા બગાડી પણ જે આ વસ્તુ ખાવાની મજા આવે ને એ અલગ જ છે શું કેવું ભાઈ તારું એના જેવી મજા નો આવે આ 120 મારે જોયા એટલે તને તો સ્વાદે આવી જાય જેને પૈસા જોયા હોય ને એને સ્વાદ ન આવે. મને તો સ્વાદ આવશે જ. કેમ કે હવે- આને- આયા? હવે ઈ ઓસ્કેલે ખાઈ ને અમે ઓસ્કેલે કઈ ગમી ભાઈ વસ્તુ ક્યાં ભટકાવતો નહીં. ઓસ્કેલે ગમે એ વસ્તુ અમે ખાઈ ને એટલે સ્વાદ મને આવશે કારણ કે પૈસા ઓસ્કે લઈ દે એટલે હું એમ કઈ સ્વાદ મસ્તી કાંઈ વાંધો લાવ્યો નહીં ભાઈ, આપણે અલ્ટરનેટ કરી લેવું એકા બીજે કઈ ઉપાધિ ન હોય. અરે ભાઈ ભાઈ માટે તો બધું કુરબાન છે પૈસા હું છે ભાઈ આ તો જિંદગી પૈસા પણ એ કુરબાન મજબૂર છે ભાઈ કર્યા હે પૈસા એ બસ. એક દિન સમયે તો પૈસા બન્યા ને તો ભાઈ એને ભાઈચારા હે ને બધાને ખરીદી લેવા એક પૈસા જેથી બની ગયા ને તેથી દેખાડશે કે ભાઈચારા કોને કહે ની આમ જો એક ઘર મોટું ખરીદી લેવું ને એમાં બધાને દેવું છે ને enjoy જ કરવી છે. એન્જોય કરવી જિંદગીમાં બહુ ડિપ્રેશન છે હા, બહુ જિંદગીમાં. દુઃખ ભોગવું ભાઈ બહુ હજી ભોગવી જ છે કાંઈ વાંધો નહીં હાલ. પણ અમે પહોંચી જવું નહીં ફિલહાલ તો ચશ્મા વાળો છે નહીં હવે શું કહીશ હું તમે લાખના 12,000 શું કરવા આવ્યા? લાખના 12,000 કરવા તું મને લઈ આવ્યો છો આજ આજ મને લાખના 12,000 કરવા લઈ આવ્યો છે આવડો આજ કરવા હું આવ્યો? ઈ તો કે ખરા આજ મને એના આવડા તમને કાન વીંધો હતા, વીંધો હોય આને આને હે ને આજ મને આજ કાન વિંધવા લઈ આવ્યો છે આવડો આને હાલો ભાઈ વીંધી દ્યો આને હાલો હાલો વીંધો કઈ થાય નહીં ને ઉભો રે. તમે જોઈ ગયો ક્યાં ક્યાં રાખું ઉપર પેલા હે ને ક્યાં નિશાન તમે ક્યાં કરો નિશાન હરકું કરો અસલ આમ કઈ કામ પેલા કઈક દેખાવા દ્યો હા બાકી તમે આ જો આમ ચમકે ટટાની આજ દેવાઈ જવાની છે ઉભો રહી જો. જોઈ જો પેલા તું જોઈ જે હાલે હિતેશ જો શેર ભાઈ હજી એટલું લીધું હોત તો ઉપર હું જોઈ લઉં અરીસામ જોઈ કરી ઓકે ના ના સેજ એટલું લ્યો ભાઈ તો સેજ કહું. માઇનો રે ઉલ્યો એને ચેકી નાખ્યો અને શેર આ બાજુ લઈ જવાનું જિંદગી નથી ઓલી જિંદગી માર્કર રાખો ને આયા હજી શેર નીચું લ્યો કાનની પડદી તોડી નાખતા ને નીચુરીયો એમણે મેં માર્કર રાખ્યો માર્કર જ એવી છે પણ આને ભાઈ માર્કર લઈને જ બગાડ નાખ્યું એમાં કઈ દેખાણું જ નહીં બહુ આટલું બધું આનું વાલે તમે લૂંગો કઈ ઘીણું એવું કરો તમે મારી વાળી બોલ પેન રાખવાની હતી બોલ પેન અરે જોઈજો ભગવાન જય બજરંગ બલી કાંઈ ન હોય એમાં લ્યો દુખવો ઈ તે છે એમનો કાંઈ ન થાય થઈ ગયું ને આય દુખે હવે ભાઈ એમાં લઈમાં તો કરા મારા ભાઈ શું થયું હજી ન થયું હાલે શું થઈ છે દુખે એમ તો હવે હું છે હવે હાલો થઈ ગયું આવો રેડી ખોરું? હા એમાં કાંઈ ન હોય ઘડીક વાર હોય હવે એમાં કઈ મુંજા હવે એને એને મને ખબર એક દિવસ તો એને દુખશે જ અત્યારે કહેવાનું હોય પણ હે ને થોડોક દુખાવો તો થાય જ્યારે વિંધાવો કઈ થોડુંક એટલું તો થાય ને એક રાત તો દુખશે જ પણ વિંધાઈ ગયો ઓકે થઈ ગયો ને શોખ પૂરો થઈ ગયો કે ભાઈ મારે વિંધાવો તમે હાલો કાંઈ વાંધો નહીં એમાં હું ઓકે થઈ ગયું ડન શું કે ભાઈ કેવું લાગે છે ઉભો તો રે હાથ કરી દો આ ભાઈ તો બહુ ઓલું કઈ હોવે દુખવા મહિનો છે કઈ પણ પાવડર મારી ગયો યા વાળા નથી અમે એવું રાખે મારે એને આ કાન કાપી નાખ્યા તમારે સાંભળવું ઓછી સારું ને ના ના સારું લાગે હેલા બોલ્યા ને તમે હજી શું કરે છે ઈ ભાઈ ઈ કરવું પડે મને નીકળી જાય ઓય બા હવે દુખવા મહિનો કાના બહુ દુખે હોય કાંઈ નહીં થઈ ગયું મસ્ત લાગે હે? છે હા ત્યાં માર્કર શેકી તો નાખો હાલો કાન વિંધાયો હોત હવે કેતા ને ઓકે હો કરણ ઓજલા ગરામાં હોનાનો ચેન ઓકે થઈ ગયું રેડી એમાં કઈ વાંધો નહીં જો કેવો લાગે જો અહીંયાથી દેખો આમ ફેર ઓલી બાજુ સેદ આ બાજુ ફેર જો દેખાય ઈ મને એમાં ઓકે ન ઓકે દેખાય. ઓકે જ છે ભાઈ હાલો રેડી ને હા હાલો ડન હું છે ભાઈ આમ જો આને ખબર કાંઈ નથી પડતી હું લેવા આવ્યા અહીંયા અહીંયા આવ્યા છે આ કઈક મિલ્ક શેક પીવા હું ખબર પડે જિંદગીમાં બાપાએ પીધો બાપ દાદા દૂધ પી પી મરી ગયા ને મિલ્ક શેક પીવો છે
હું મંગાવું હે હું મંગાવું આ મારી તો પેલા મને વાસવા તો દ્યો વેરાયટી કેટલી છે ઈ. ખબર મારી આ હું લખ્યું છે આ હું લખ્યું ફાલુદા કોલ્ડ ઈ હોય એટલું કોલ્ડ કોફી એમ હું લેવું ગુજરાતીમાં લખ્યું છે હે બાકી ગુજરાતીમાં લખ્યું છે આપણે ગુજરાત માણસ રાખવું પડે તો હું મંગાવું ફાલુદા ફાલુદા તો ભાઈ અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે બરાબર કે કદાચ ગમે એવું હોય અમને વાંચતા બાંચતા ઓછું આવડે અને અમે લોકો ગમે ત્યાં થઈને પહેલાં તો ભાવ જોઈને જ વસ્તુ મંગાવી અમારે વસ્તુ ઓકાત નથી ભાઈ કાન વિંધાઈ કાન બાન વિધે દેખાય છે ને હા એ દેખાય હો. હીરો લાગો મીડો હીરો કાંઈ ન કરે તો ભાઈ અમે હે ને પ્રાઇસ જોઈને જ ગમે એ વસ્તુ લઈ બરાબર તો તમારા ભાઈ આમ જોવો ખાલી કાંઈ ઘટે નહીં આમ જો ફાલુદા ચિરાગને કે આ તારી જિંદગીમાં જોયું છે કાંઈ જોયું એનું કામ લે ખાતો એકવાર જો ખાલી એકવાર એ હું ગોળો છે ને જોઈ લે એ આઈસ્ક્રીમનો ગોળો છે અંજીર નાખેલું છું ખાલી વાઈબ જો કેમ વાત જ ટૂંકમાં તો પછી યાર આમ જો કાંઈ ઘટે જ નહીં દોસ્ત લાઈફ છે યાર જીવવાની દોસ્તી આઈ આ લાઈફ જીવવાની છે એટલે હું તો ભૂલાઈ ગયું હજી વાર છે પી ભાઈ એ બોલે કાંઈ વાંધો નહીં. આના પછી ઈ વારો હવે તો ખાઈ લો તો ભાઈ હે ને આમ નાના હતા ને ત્યારે તો આવું કરતા બરોબર ખેલતા ને અત્યારે મોટા થયા ને તો લડકિયા ખેલીને જાય છે કાંઈ વાંધો નહીં ભલે ખેલો जिंदगी में हम भी बचपन में ऐसे खेला करते थे हाँ। अब लड़कियां हमारा चुतिया काट के चली जाती है हमारे दिल से पर खेलती है हमको गेम खेलनी आती है हम जीत ही जाते हैं भाई हारे नहीं है कभी आज तक कभी नहीं हमारे हारे सामने ईगो दिखाई ना था भाई तब बढ़िया मजा आएगा खेलने वो में तो हमारा गेम है स्पेशल गेम है કાંઈ વાંધો નહીં તમે તમારા ભાઈ બે ભાઈ હે ને ભાઈ આમ ફાલુદા બાલુદા માર્યું બાલુદા માર્યું છે કેમ ભાઈ કે વાસ્તા બાસ્તા આવડે નહીં પણ માર્યું મજા આવી હવે ભાઈ કેમ કે એમ હવે હે દેખાય ને ફૂલ થઈ ગયું બરાબર પેટ બેટ હવે કઈક ઘરે બરે જાય કઈક સુઈ જાવ હવે કઈક ઘરે જાય સુઈ જાય કઈક આમ આરામ કરી આરામ કરી કેમ કે કામ બામ પૂરું થઈ ગયું જિંદગીમાં આજ આરામ કરવાનો ટાઈમ જઈ રહ્યો હાલ હાલ આ ગાડી આવી હાલો હાલો હવે કાંઈ નથી ખાવું ને હવે કાઈ નથી ઓ ભલે એમ બાકી હજી બોલ છે અંદર ખાઈ લાઈફ અમુક માણસોનું ડ્રીમ છે યાર આપણે જે લાઈફ જીવી છે ને ઈ. હાલે લે હા સિરાગ ને કહી દેતો નહીં ક્યાંક આ તને સંભળાવતો લાગે છે ભાઈ આ ટપ્પો અન્નાનું કહી દે અન્નાને હા અમે જે લાઈફ જીવી ને એટલે તારા સપનું છે લાઈફ જીવવાનું સમજી ગયો જયું મેં કોણ તો જો સસમા બસમાં ને તારો બાપ એને લોકમાંથી ને જ બધા ફેમસ ક્યાં આવ્યો કાઈ બોલતો નહીં હા હાલ